જે આ હું જે સમજુ છું ને, માની લો કે આ જે જીઆર બનાવતા હશે કે ભાઈ 40% હોય તો જ પાસ, એવો જીઆર કોઈ એક વ્યક્તિએ બનાવ્યો છે, એને 2 માણસોએ સલાહ આપી છે. મારું માનવું છે કે એ આઈએસ આઈપીએસમાંના ઘરમાંનો કોઈ છોકરો આ પરીક્ષાની તૈયારી નહીં કરતો હોય. અમે એવું કહીએ છીએ કે ભાઈ આ 80 માંથી તમારે 32 લાવવાના, એટલે ઘણા લોકો એવું કહે છે કે તો એવા ડફોડોને શું કરવાના કે જે 80 માંથી 32 ના લાવે. હું એવું કહું છું કે એ ડફોડની જિંદગીમાં એક વખત ડોક્યુ કરી આવો, તમને ખબર પડે. એની મમ્મી સવારમાં 4 વાગે ઉઠી પોતાના ઘરનું કામ કરી અને કોકના ખેતરમાં કામ કરવા જતા છે, અને સાંજે 6 વાગે પાછા આવતા છે. એ આખો દિવસ કામ કર્યા પછી 6 વાગે આવીને પોતાના ઘરના રોટલા બનાવશે. એનો બાપો બિચારો સવારમાં, માની લો કે કોઈ બસનો ડ્રાઈવર હશે તો એ રાત્રે 8 વાગે સીટ ઉપર બેઠો છે ને, એ સવારે 6 વાગે 8 વાગે સીટ ઉપરથી ઉતરશે. તો કે એ લોકો 2-2, 5-5, 10-10 હજાર રૂપિયા ભેગા કરી અને એના બાળકે આ જ વસ્તુ ન કરવી પડે ને એટલે એને ભણાવ્યો છે. અને એટલા એના મનમાં એક પ્રશ્ન જગાડ્યો છે કે તું તૈયારી કર, નોકરી લાગી જાય તો અમારે આમાંથી છુટકારો થાય. એ 40%ના લીધે એને નથી ખબર પડતી કે 32 કેમ આવે છે. મજા થોડી આવતી હોય છોકરાને. જો છોકરાને 80 માંથી 70 આવી જતા હોય તો આ બધી વેદનાઓ ક્યાં અમારે કરવાની જરૂર છે? અને પાછું કેવું છે કે જો આ લોકોને પ્રેશર આવશે ઓકે તો તરત સુધારી દેશે. આની પહેલા ભૂતકાળમાં ઘણા બધા પ્રશ્નો મેં આવડ્યું છે, જ્યારે એમના ઉપર દબાણ આવે તો કે હા અમારી ભૂલ છે કે સુધારતી. તો ભાઈ રાજુ ખુશી સુધારતો નહીં. એટલે તમે લોકોને રોડે ચડાવો છો. 2.5 વર્ષ થયા ટેટટાટના છોકરાઓ રોડે ચડતા હતા. ગુજરાતમાં એવું કહેતા હતા કે દીકરીઓ ભણતી નથી. આ લોકો નવો મુદ્દો લાવ્યા તો કે દીકરી ભણશે ને દીકરી આગળ વધશે ને, એવું બધું કંઈક લાવ્યા. એમ દીકરી વધાવો ને, બેટી પઢાવો ને, બેટી વધાવો ને. ઓકે, એ બેટીને આ લોકોએ 2 પગને 2 હાથ પકડીને રોડે ઢળેલી છે ગુજરાતના કેપિટલમાં. હા, દીકરીના પગ આપણે જોઈએ ને તો આપણો જીવ કંપી જાય. એમ થાય કે આ આવી હાલત.